હંમેશા એક જ વાત બધા લોકો કરતા હોય છે. પ્રેમમાં નિષ્ફળતા મળી, બિઝનેસમાં નિષ્ફળતા મળી, કોઈ કામ થતું હોય તો થશે કે નહીં થાય, સતત એક એન્ઝાયટી, એક અંદેશો રહ્યા કરે કે હવે આ કેમ થશે, આગળ કેમ વધાશે, કેરિયર હોય તો આમાં બી કે આગળ જઈને શું થશે. તો જ્યારે એન્ઝાયટી બહુ થાય, વિચારો ખૂબ થાય, માઇન્ડ ઓવર થિંકિંગ કરવા માંડે ને ત્યારે એક કામ કરવું, શાંતિથી બેસવું, ઊંડો શ્વાસ લેવો, રોકવો, ધીરેથી છોડવો, એવું 10 વાર કરવું. આંખો બંધ કરી દેવી, પાછો શ્વાસ છોડો. આવું 10 વાર કરશો ને રિલીઝ થઈ જશે બધી એન્ઝાયટી. કેમ કે જે થવાનું છે એ થઈને રહેશે. તો ડર શેનો, ચિંતા શેની. આપણે આપણો બેસ્ટ એફોર્ટ કર્યો, આપણો બેસ્ટ પ્રયત્ન કર્યો ને પછી ના થયું તો હરી જ છે. મેરા હૈ સો જાવે નહીં, જો જાવે સો મેરા નહીં. સંબંધ ટકશે કે નહીં ટકે, નોકરી ટકશે કે નહીં ટકે, કાલ શું થશે, આવું એન્ઝાયટી થાય ત્યારે એકદમ બેચેની થાય, વિચારો મગજ પર કંટ્રોલ ના થાય. આવા સમયે ખાલી શાંતિથી બેસી શ્વાસ અંદર લેવો, રોકાય ત્યાં સુધી રોકવો, ધીરેથી છોડી દેવો, ફરીથી પાછો લેવો, રોકવો, ફરીથી પાછો છોડી દેવો. આવું 10 વાર કરશો ને એકદમ બધી જ એન્ઝાયટી, બધો જ જે ટેન્શન જેને શબ્દ કહેવાય છે એ બધું જ રિલીઝ થઈ જશે અને ફરી પાછા તમે તાજા થઈ જશો. કોને તકલીફ નથી, કોને મુસીબત નથી, કોને પ્રશ્નો નથી. કાલ સવારે શું થશે ને એક પળ પછી શું થશે એ આપણને ખબર નથી. તો ચિંતા છે નહીં, ભય શાનો, પણ થાય, માણસ છીએ. ખાલી શ્વાસ લેવા 10 વખત, અને જ્યારે શ્વાસ લઈએ ત્યારે શ્વાસ લીધો, ગયો ઉપર, રોક્યો, હજુ રોક્યો, હવે નહીં રોકાય, હવે એને છોડ્યો. બસ આ શ્વાસના આવાગમન પર ધ્યાન કેન્દ્રિત કરીએ, બધું જ રિલીઝ થઈ જશે. ફરી પાછા જે પરિસ્થિતિ તો બદલાવાની નથી, પણ આપણે ચોક્કસ બદલાઈ જઈશું. એટલે ફરીથી પાછા તાકાતથી કામ કરવા માટે તૈયાર થઈ જઈશું. અને એના માટે કોઈનો અભિપ્રાય લેશો નહીં, કોઈને પૂછશો નહીં કે આ કેમ થશે. કે દરેક માણસ એના સંજોગો પ્રમાણે જવાબ આવશે. સંજોગો તમારા છે, પરિસ્થિતિ તમારી છે. કોઈ એ પરિસ્થિતિમાં તમે જે 5 વર્ષે, 2 વર્ષે, 6 મહિને આવ્યા છો એ કોઈ માણસ 10 મિનિટમાં કેવી રીતે કહી શકે કે આમાં શું કરવું. એક જ શ્વાસ લેવા, છોડવા. તમે જોજો બહુ અદ્ભુત પરિણામો મને મળ્યા છે, તમને પણ મળશે. થેન્ક યુ.